હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર આપણું ચેપ્ટર નંબર 6 કે જે જીટીયુની એક્ઝામની અંદર 14 માર્કનું પૂછાશે એની જેટલી બી આઈએમપી થિયરી છે અને કઈ ટાઈપના દાખલા આવે બંનેનો અભ્યાસ કરી દઈશું. દાખલા એકચ્યુઅલી આ ચેપ્ટરમાં 3 ટાઈપના છે, પણ હું એ 2 ટાઈપને એડ કર્યા છે કારણ કે આ વખતે એક્ઝામની અંદર પૂછવાના ચાન્સીસ એ રીતના વધારે છે. અને ત્રીજી જે ટાઈપ છે તમે એને ઓપ્શનમાં બી કાઢી શકો છો. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો જરા, કઈ કઈ થિયરી કરવાની છે, કયો આન્સર કેવી રીતે લખવાનો છે અને દાખલા બી કેવી રીતે ગણીશું એ વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ. તો સૌથી પહેલી જે થિયરી છે આ ચેપ્ટરમાંથી પૂછાય છે એ છે મિકેનિકલ એડવાન્ટેજ, જેને ગુજરાતીમાં યાંત્રિક ફાયદો કહેવાશે. તો મિકેનિકલ એડવાન્ટેજ જે છે એની ફોર્મ્યુલા તમારે ખાલી યાદ રાખવાની છે. તો એની ફોર્મ્યુલા છે Ma = W/P. આ ફોર્મ્યુલા પરથી તમારે એની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન બનાવવાની કે જ્યાં W એટલે તમારો લોડ છે અને P જે છે એ તમારો એફર્ટ છે. શું છે? એફર્ટ. ગુજરાતીમાં અને પ્રયત્ન કહીશું આપણે, લોડ એટલે આપણે એને વજન કહી લઈશું. તો એવું સમજો કે એક મશીન છે, અથવા તો એનું એક સિમ્પલ ઉદાહરણ આપું તો એવું માનો કે આપણા જે પહેલા કૂવા આવતા હતા પાણીના, એ કૂવાના પાણીની અંદર ગરગડી એટલે કે પુલી સિસ્ટમ સાથે આપણે ડોલ લટકાયેલી હોય નીચે અને એને આપણે દોરી વડે ઉપર ખેંચતા હોય. હવે ડોલની અંદર પાણી ભર્યા બાદ એનું જે વજન થાય જેને આપણે લોડ કરી લઈશું અને એને ખેંચીને આપણે ઉપર લાવવાનું છે, તો એના માટે જે બળ લગાવવું પડે એને આપણે એફર્ટ P કહી દઈએ. તો એ બંનેના ગુણોત્તરને એટલે કે બંનેના ભાગાકારને અથવા તો રેશિયોને શું કહેવાય? મિકેનિકલ એડવાન્ટેજ અથવા તો મશીન એડવાન્ટેજ બી કહેવાય છે અને એમ એટલે કે યાંત્રિક ફાયદો કહેવાય. ઓકે, ચલો એના યુનિટની વાત કરીએ તો આનો યુનિટ નહીં આવે. કેમ નહીં આવે? તો કે ઉપર જે લોડ છે એ બી ન્યૂટનમાં લાગશે, નીચે એફર્ટ લગાવીશું આપણે એ બી લોડ છે એ બી ન્યૂટનમાં લાગશે, તો એનો કોઈ યુનિટ નહીં હોય. એ જ રીતે વેલોસિટી રેશિયો છે. તો હવે વેલોસિટી રેશિયો માટે બી એ જ ઉદાહરણ સમજીએ કે આપણે ગરગડી એટલે કે પુલી દ્વારા જે ડોલને નીચે લગાવી છે, તો બે વસ્તુ થશે. શું થશે? એક તો ડોલ ઉપર આવશે, એટલે ડોલ જે ઉપર આવશે તે શું છે? લોડ દ્વારા કાપેલું અંતર છે, એટલે એવું કહેવાશે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય લોડ. અને આપણે જે મતલબ દોરી ખેંચીએ છે તો એ દોરી ખેંચતા આપણું બી ટ્રાવેલિંગ થાય. જેમ કે માનો અહીંયાથી હું દોરી ખેંચું, ઓકે, તો એ દોરી આમ આવવાની, તો જે પ્રયત્ન લગાવાય છે, જે એફર્ટ છે, એ એફર્ટ વાળા બી ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે અને જે આપણે વજન લગાવ્યું છે એના દ્વારા બી ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે. તો VR જે છે એની ફોર્મ્યુલા છે તમારી ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય એફર્ટ, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય એફર્ટ એટલે કે પ્રયત્ન દ્વારા કાપેલું અંતર છેદમાં ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય લોડ એટલે કે વજન દ્વારા કાપેલું અંતર. ગુજરાતીમાં એવું લખાશે પ્રયત્ન પ્રયત્ન બળે કાપેલું અંતર છેદમાં વજને કાપેલું અંતર. એની ફોર્મ્યુલામાં y/x બી કહે છે એને, તો VR ની ફોર્મ્યુલા થઈ જશે y/x. આમાં બી કોઈ યુનિટ નહીં આવે કારણ કે ઉપર બી ડિસ્ટન્સ છે, નીચે બી ડિસ્ટન્સ છે, એટલે ઉપર નીચે બંને અંતર છે. બંને અંતરમાં મીટરને દર્શાવીશું એટલે બંનેનો યુનિટ ઉડી જશે. તો ક્વેશ્ચન જો આ બંને કેવી રીતે પૂછાય છે, કોઈક વાર એક્ઝામની અંદર ખાલી વ્યાખ્યાઓ પૂછાય 3 માર્કની અંદર, એવું માન લો એમાં MF લખ્યું છે, VR લખ્યું છે અને ત્રીજી આપણે અત્યારે ચલાવીશું એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા. તો એ 3 સમજાવવાની આવશે તો તમારે આવી રીતે ફોર્મ્યુલા એના પરથી વ્યાખ્યા બનાવી દેવાની. અહીંયા બી ફોર્મ્યુલા એના પરથી વ્યાખ્યા બનાવો એટલે કે ડેફિનેશન બનાવી દો, લખી દો કે એનો યુનિટ છે નહીં, તો 1 માર્ક થઈ ગયો આનો. અને આપણી જે ત્રીજી જે ફોર્મ્યુલા છે એ છે આપણી એફિશિયન્સી એટલે ગુજરાતીમાં કાર્યક્ષમતા અથવા તો કાર્યદક્ષતા કહે છે. તો એની સિમ્પલ ફોર્મ્યુલા છે, આને ઈટા વંચાય, તો ઈટા બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ. અને જે એફિશિયન્સી છે તે આપણી પર્સન્ટેજમાં આવતી હોય એટલે આપણે એને ઇન્ટુ 100% કરવાની આવે. તો આ ફોર્મ્યુલા છે એની. બીજી ફોર્મ્યુલા છે એની Ma/VR × 100. Ma × VR/100. આ બંને ફોર્મ્યુલા લખી દેવાની. ઓકે, આઉટપુટને કહેવાય છે પ્રદાન ગુજરાતીમાં અને ઇનપુટને કહેવાય આદાન. કોઈ વાર આદાન પ્રદાન એટલે કે ઇનપુટ આઉટપુટની બી ડેફિનેશન પૂછાઈ જાય. હવે જો ઇનપુટ એટલે શું, તો આપણે મશીનને જે આપતા હોય તે ઇનપુટ કહેવાય. એટલે મશીન ઉપર જે કાર્ય કરવામાં આવે એને ઇનપુટ કહેવાય. જ્યારે મશીન દ્વારા જે મળે આપણને એને શું કહેવાય? આઉટપુટ કહેવાય. હવે માન લો કે આપણે જે કામ કરતા હતા દોરી ખેંચવાનું,
તો એમાં આપણે જે ખેંચીએ છીએ પુલીને, એ પુલીને ખેંચીએ તે આપણું શું કહેવાય? ઇનપુટ કહેવાય. અને એના દ્વારા ડોલ જે છે તે ઉપર આવે છે ટ્રાવેલ કરીને, તો એ શું થઈ જશે? આપણું આઉટપુટ થઈ જશે. તો ઇનપુટ આઉટપુટની વ્યાખ્યા એ રીતે બનતી હોય. ઓકે, ચાલો પછી રિવર્સિબલ ને નોન રિવર્સિબલ છે, એટલે પરિવર્તી અને અપરિવર્તી યંત્ર. તો જેની એફિશિયન્સી 50% કરતાં વધારે હોય એ કેવું થઈ ગયું? રિવર્સિબલ અથવા તો પરિવર્તી યંત્ર કહેવાય. અને જેની એફિશિયન્સી 50% કરતાં ઓછી હોય એને નોન રિવર્સિબલ અથવા અપરિવર્તી, એને ઇંગ્લિશમાં બીજું સેલ્ફ લોક મશીન બી કહેવાય. કેવું મશીન કહેવાય? સેલ્ફ લોક. ત્રીજું નામ છે એનું, કોઈક વાર આવે તેવું જોઈ લેવાનું. તો આ પ્રશ્ન બી પૂછાતો હોય કે ઉદાહરણ સાથે સમજાવો પરિવર્તી ને અપરિવર્તી યંત્ર. તો પહેલા ગુજરાતીમાં એની વ્યાખ્યા લખી દો કે જે યંત્રની કાર્યક્ષમતા 50% કરતાં વધારે હોય તે પરિવર્તી યંત્ર તરીકે ઓળખાય. જેની 50% કરતાં ઓછી હોય એને અપરિવર્તી યંત્ર તરીકે ઓળખાય. ઓકે, ઇંગ્લિશમાં બી એવું લખવાનું. મશીન હેવિંગ લેસર frequencies and frequency ને efficiency, machine having lesser efficiency than 50% is called reversible. greater માં reversible અને less ની અંદર non reversible. ઓકે, એ રીતે લખવાનું છે. તો આ ક્વેશ્ચન થઈ ગયા તમારા જે 3 માર્કની અંદર પૂછાય છે. એના ભાઈ જે લો ઓફ મશીન ગુજરાતીમાં યંત્રનો નિયમ આઈધર 4 માર્કમાં આઈધર 7 માર્કની અંદર પૂછાય. અને અત્યાર સુધી એમનું એક પણ પેપર એવું નથી ગયું જીટીયુમાં કે આ ક્વેશ્ચન ના પૂછાયો હોય. તો આ વખતે બી આ ક્વેશ્ચન તમને પૂછાવાનો. હવે 4 માર્કમાં પૂછાય કે 7 માર્કમાં એ કન્ફર્મ નહીં, પણ પૂછાશે. તો એના માટે તમારે સૌથી પહેલા એક ફિગર ડ્રો કરવાની છે આ રીતે. ઓકે, એમાં અહીંયાથી આવી રીતે ડોટેડ લાઈન દોરવાની છે અને થોડીક જગ્યા છોડીને એક સ્ટ્રેટ લાઈન દોરવાની છે. બંને વસ્તુ સમજાવું શું છે મેં તમને ફિગર ડ્રો કરતા શીખવાડું. સૌથી પહેલા આ રીતે ફિગર ડ્રો કરવાની છે આપણે. ઓકે, ચાલો આ બાજુ આપણે બતાવીશું લોડ અને આ બાજુ બતાવીશું એફર્ટ. લોડ કે જેને આપણે W કહીએ છીએ અને આ બાજુ એફર્ટ એટલે કે P દર્શાવે. તો આપણે શું કર્યું છે કે લોડ વર્સિસ એફર્ટનો ગ્રાફ ડ્રો કર્યો છે, એટલે કે વજન ને પ્રયત્ન બળનો આપણે એક આલેખ દોર્યો છે. એ આલેખની અંદર આ ઉગમ બિંદુ છે આપણું 0. પછી આટલું જે અંતર મેં અહીંયા છોડી દીધું છે એ અંતરને C દર્શાવવાનું છે. ઓકે, બધી વસ્તુ તમને સમજાવું છું. આ જે ડોટેડ લાઈન છે ત્યાં આપણે આઈડિયલ મશીન લખવાનું છે. આઈડિયલ મશીન ગુજરાતીમાં લખશો એને આદર્શ યંત્ર. અને અહીંયા લખવાનું છે પ્રેક્ટિકલ મશીન, એટલે એને લખશું આપણે વાસ્તવિક યંત્ર. ઓકે, અહીંયા આટલો સ્લોપ છે ને એમ બતાવવાનો છે. તો આ જે ફિગર છે એવું કહેવા માંગે છે, એક તો આઈડિયલ મશીનની વાત કરી છે અને બીજું પ્રેક્ટિકલ મશીન છે. હવે આપણે જે ઉદાહરણ પર હતા કે જે ડોલ છે આપણે એને લટકાવીને કૂવામાં નાખેલી છે. હવે એ ડોલની અંદર કોઈ જ જાતનું વજન નથી, કોઈ જ એટલે બિલકુલ વજન નથી. તે છતાં મારે એ દોરીને ઉપર લાવી હોય તો કોઈ પ્રયત્ન લગાવવો પડે. ઓકે, ભલે વજન 0 છે, શું છે લોડ કેટલું છે આપણે 0, પણ તો છતાં બી આપણે એને થોડું એફર્ટ લગાવવું પડે. તો એ એફર્ટ એટલે આટલું C. ઓકે, તો જે રિયલ મશીન હોય એટલે કે વાસ્તવિક યંત્ર હોય એને આપણે એક્સ્ટ્રા થોડું C જેટલું પુશ કરવું પડે, એફર્ટ લગાવવો પડે. તો આપણો જે આઈડિયલ મશીન પ્રેક્ટિકલ મશીન કે જે રિયલમાં હોય એનો ગ્રાફ ડ્રો કરવો હોય તો C જેટલું અંતર કાપ્યા બાદ બનાવેલો છે. અને બીજું એક આઈડિયલ મશીન છે. આઈડિયલ મશીન તો 0 પર જ ચાલુ થાય છે. તો એવું કહેવા માંગે છે કે જો લોડ 0 હોય તો તમારે એફર્ટ બી 0 લગાવવો પડે. એનો મતલબ કે જે દોરીમાં કોઈ બિલકુલ વજન નહીં, એ દોરી એને જાતે ઉપર આવી જશે. કોઈ પ્રયત્ન લગાવ્યા વગર, એટલે એફર્ટ વગર એ ઉપર આવી જશે. એવું તો પોસિબલ નહીં. તો આઈડિયલ મશીન બી રિયલમાં હોતા નથી. એ ખાલી કલ્પના છે કે ખાલી ઇમેજિન કરો કે આઈડિયલ મશીન આવું હોય. બાકી રિયલમાં આઈડિયલ મશીન ના હોય, કારણ કે આઈડિયલ મશીન એવા હોય કે જેની એફિશિયન્સી 100% હોય. હવે 100% કામ કરે એવા યંત્રો રિયલમાં નથી હોતા. પ્રેક્ટિકલમાં અંદર આવા જ હોય કે જેની અંદર આપણે થોડુંક તો એફર્ટ લગાવવું જ પડે. અને એફર્ટ લગાવવાનું કારણ ફ્રિક્શન હોય, આપણને બધાને ખબર છે. તો એનો ગ્રાફ થઈ ગયો. તમારે આ રીતે ગ્રાફ ડ્રો કરવાનો છે. યંત્રનો નિયમ લખવાનો છે. તો યંત્રનો નિયમ છે P બરાબર mw + C. એમાં P જે છે એ એફર્ટ છે આપણું, પ્રયત્ન બળ. M જે છે એ સ્લોપ છે, ગુજરાતીમાં એને કહીશું ઢાળ.
અહીંયા આકૃતિમાં બતાવેલો છે, આ ઢાળ છે. W એટલે લોડ થઈ ગયો આપણું, જેને વજન બી કહીએ છીએ. અને C જે છે તે આટલું અંતર છે, વાય અંતરખંડ, એટલે વાય ઉપર જે થોડું અંતર આપેલું છે તે. પડી ખબર? તો પહેલા આવી ફિગર ડ્રો કરવાની છે, એના પછી યંત્રનો નિયમ લખવાનો છે, P બરાબર mw પ્લસ C. એના પરથી થોડી ઘણી લાઈન લખવાની છે, મેં તમને જે સમજાઈ એ રીતે. પહેલા તો આવું લખી દો કે જ્યાં P એફર્ટ છે, પ્રયત્ન બળ, M જે છે રેખાનો ઢાળ છે, સ્લોપ, W છે લોડ છે, વજન છે, અને C જે છે તે વાય અક્ષ પરનું આટલું અંતર છે, અથવા તો વાય અંતરખંડ એવું બી લખી શકો છો તમે. પછી એના પછી એવું લખવાનું કે વાસ્તવમાં કોઈ પણ આદર્શ યંત્ર અસ્તિત્વમાં હોતું નથી. ઓકે, કારણ કે કોઈ પણ યંત્રની અંદર ભલે ઝીરો લોડ હોય અથવા તો વજન બિલકુલ ના હોય, તે છતાં એને ઉચકવા માટે આપણે થોડો ઘણો પ્રયત્ન બળ એટલે કે C જેટલું અંતર જે છે એટલું બળ આપણે લગાવવું પડે. આ બધી વાત જે ફિગર પરથી લખવાની છે એ લખવાની છે. મેં તમને PDF આપી દીધી છે, એમાં જે મુદ્દા પ્રમાણે પ્રશ્નનો જવાબ લખેલો છે એ રીતે લખવો છે, પણ મેં તમને સમજાવવા માંગતો હતો એટલે આ રીતે સમજી લેવાનો છો. ઓકે, 100% પૂછાશે લો ઓફ મશીન એટલે કે યંત્રનો નિયમ, તો બરાબર તૈયાર કરી લેજો. ચલો એના પછી જોઈએ હવે. ઓકે, દાખલા કરવાના છે. હવે યંત્રના નિયમ પરથી દાખલા પૂછાશે. યંત્રના નિયમ પરથી કેવો દાખલા પૂછાય એ જોઈ લેજે. શું કહે છે? લો ઓફ મશીન ઇઝ P ઇઝ ઇક્વલ ટુ 0.2W પ્લસ 4. ચલો એવું કહે છે કે યંત્રનો નિયમ આપેલો છે, તો લખીએ અહીં P બરાબર 0.2W પ્લસ 4.0. તો આપણને એવું ખબર છે કે શું ખબર છે આપણને કે આપણો યંત્રનો નિયમ છે mw પ્લસ c. તો આના પરથી દેખો p તો p જ છે, w ની જોડે અહીંયા m છે, તો અહીંયા છે 0.2 એટલે m ની વેલ્યુ મળી ગઈ 0.2. પછી c ની વેલ્યુ અહીંયા 4 આપેલી, તો c બી મળી ગયા 4.0. ચલો બે વેલ્યુ મળી ગઈ, એક જ લાઈન વાંચી એટલામાં. ફાઇન્ડ આઉટ એફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ 100 કિલોન્યુટન. 100 કિલોમીટરનું વજન ઉચકવા માટે કેટલું પ્રયત્ન બળ લગાવવું પડે? તો 100 કિલોમીટરનું વજન આપેલું છે, તો આ બી મળી ગયું છે. તે વખતે આપણે એફર્ટ એટલે કે પ્રયત્ન બળ શોધવાનો. તો જો આ ફોર્મ્યુલામાં P ઇઝ ઇક્વલ ટુ 0.2 જોડે W લખવાનો એટલે 100 પ્લસ C ની વેલ્યુ છે 4.0. ચલો આને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. 100 ઇન્ટુ 0.2 એટલે 20 આવી જશે, 20 પ્લસ 4 એટલે આવી ગયો આપણો આન્સર 24. આનો યુનિટ કિલોન્યુટન છે એટલે P નો બી આવે કિલોન્યુટન. ચલો એક વસ્તુ તો મળી ગઈ. આગળ વાંચીએ એવું કે ઓલ્સો કેલ્ક્યુલેટ મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ મેક્સિમમ એફિશિયન્સી ઇફ VR ઇઝ ઇક્વલ ટુ 40. શું શોધવાનું છે અહીંયા? મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ અને બીજું મેક્સિમમ એફિશિયન્સી. દેખો જરા હવે ફોર્મ્યુલા બંનેની રહી ગઈ છે. એક તો આપણે શોધવાનો છે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ. ઓકે, ચલો આગળ લખી દઈએ. આ મિકેનિકલ એડવાન્ટેજ લખ્યો તો એમાં જ બાજુમાં લખી દઈએ મેક્સિમમ MA ફાઇન્ડ કરવો હોય તો મેક્સિમમ MA ની ફોર્મ્યુલા છે ખાલી 1/m. અને બીજી મેક્સિમમ એફિશિયન્સીની વાત કરી દઈએ. અહીંયા લખી દઉં કોઈક જગ્યાએ મેક્સિમમ એફિશિયન્સી પૂછી હોય મેક્સિમમ ઈટા, તો એની ફોર્મ્યુલા છે 1/m ઇન્ટુ VR. ચલો, તો આપણા એક્ઝામ્પલની અંદર આપણે જે ફાઇન્ડ કરવાનું છે એમાં આપણને પૂછ્યું છે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ. તો મહત્તમ યાંત્રિક ફાયદો કહેવાય ગુજરાતીમાં એને. તો આપણે શોધવું છે તો મેં લખીશ મેક્સિમમ MA ઇઝ ઇક્વલ ટુ 1/m. તો m ની વેલ્યુ આપેલી છે અહીંયા 0.2, તો 1/0.2 કરશો એટલે આન્સર આઈ થિંક 5 આવશે. તો આ મળી ગયો આપણને મેક્સિમમ MA. કેલ્સી સાયન્ટિફિક લઈને જવાનું છે તો બધા આન્સર આરામથી મળી જશે તમને. બીજું ફાઇન્ડ કરવાનું છે આપણે મેક્સિમમ એફિશિયન્સી, એટલે તમે એને ઈટા મેક્સ કહી શકો છો. તો એની ફોર્મ્યુલા છે 1/m ઇન્ટુ VR. તો ચાલો 1/m ની વેલ્યુ કેટલી હતી અહીંયા 0.2 અને VR બી ક્વેશ્ચનમાં આપેલા છે 40. ચલો હવે તો કેલ્સીની જરૂર પડશે, કેલ્સી છે નહીં તો ફોનની અંદર કરી દઈએ. તો કેલ્સીમાં કરવાનું છે 1/0.2 ઇન્ટુ 40. તો આન્સર આવે છે 0.125. આ શું આવ્યું આપણી ઈટા મેક્સ ઇન્ટુ 100% કરો એટલે તમને એની ફ્રીક્વન્સી બી એફિશિયન્સી મળી જાય. ચલો ઇન્ટુ 100 કરી દઈએ તો 12.5 આવે છે. ઈટા મેક્સ બરાબર 12.5%. તો આ તમારો આન્સર થઈ ગયો. બોલો ખબર પડી? તો
તો આ પહેલી ટાઈપના એક્ઝામ્પલ છે કે જેમાં તમને યંત્રનો નિયમ આપેલો હશે એટલે કે લો ઓફ મશીન આપેલો હશે, એના પરથી તમારે મેક્સિમમ MA અને ઈટા મેક્સ એટલે કે મેક્સિમમ એફિશિયન્સી, ગુજરાતીમાં મહત્તમ યાંત્રિક ફાયદો અને મહત્તમ કાર્યક્ષમતા શોધવાની આવશે. ઓકે, મહત્તમ કાર્યક્ષમતા અથવા તો કાર્યદક્ષતા. ચલો એના પછી બીજી ટાઈપનું એક્ઝામ્પલ બતાવી દઉં. In a lifting machine, an effort of 2 kN raised a load of 60 kN. An effort of 3 kN raised a load of 100 kN. VR is 50, then calculate effort required to lift 160 kN. ઓકે, ચાલો આ બી જે છે તે યંત્રના નિયમ એટલે કે લો ઓફ મશીન પર જ છે. ગુજરાતીમાં વાંચે જરા રકમ શું કહે છે કે એક યંત્રની અંદર એવું છે કે તમારે 60 કિલોમીટરનું વજન ઉઠાવવું હોય તો 2 કિલોન્યુટન પ્રયત્ન બળ લગાડવું પડે છે, અને 100 કિલોન્યુટન વજન ઉઠાવવું હોય તો 3 કિલોન્યુટનનું પ્રયત્ન બળ લગાડવું પડે છે. વેગ ગુણોત્તર 50 આપેલો છે તો શોધો કે 160 કિલોન્યુટનનું વજન ઉઠાવવું હોય તો કેટલું પ્રયત્ન બળ શોધવું પડે. મહત્તમ કાર્યક્ષમતા કેટલી છે અને મશીન જે પરિવર્તિત છે કે નહીં. ચાલો તો સૌથી પહેલા અહીંયા શું આપેલું છે એની વાત કરીએ. તો આપણે એવું કહે છે કે જ્યારે વજન એટલે W1 બરાબર 60 કિલોન્યુટન છે ત્યારે પ્રયત્ન બળ તમારે લગાવવાનું છે 2 કિલોન્યુટન, અને જ્યારે વજન તમારું 100 કિલોન્યુટન છે ત્યારે તમારે પ્રયત્ન બળ લગાવવું પડે છે 3 કિલોન્યુટનનું. તો આપણો જે નિયમ છે, કયો નિયમ? P બરાબર MW પ્લસ C, એના પરથી લખીએ આપણે. દેખો જરા, P બરાબર M ની વેલ્યુ તો P1 આપેલો છે આપણને, તો P1 વાળી વેલ્યુ મૂકી દઈએ. તો P1 ની જગ્યાએ 2 લખવાના, M ની વેલ્યુ તો નથી ખબર, આની વેલ્યુ છે 60 પ્લસ C, અને ત્રીજી આના માટે લખું તો P2 ની વેલ્યુ 3 છે, M ની વેલ્યુ નથી ખબર, આ 100 પ્લસ C, અને ઇક્વેશન નંબર 1 આપી દઈએ અને 2 આપી દઈએ. હવે આ ઇક્વેશનને બંનેને હું બાદબાકી કરું એટલે કે સબટ્રેક્શન કરું. દેખો જરા અહીંયા જ કરી દઈએ છે, બરાબર. તો ચલો MM કટ થઈ જશે, નહીં સોરી, 2 માંથી 3 જાય એટલે -1. હવે અહીંયા એવું છે કે 60 વખત M ઓછા 100 વખત M એટલે -40 વખત M આવશે, અને આ બંને કટ થઈ જશે. બે બાજુ માઇનસ માઇનસ ઉડાવી દઈએ તો M બરાબર આવશે 1/40. 1/40 કરી દઈએ એટલે કેલ્સીમાં એનો આન્સર બી મળી જશે 1/40. તો આન્સર આવશે આપણો M નો 0.025. ચલો M મળી ગયા. શું શોધવાનું છે? હજુ C બાકી રહી ગયો. ચલો એટલે પહેલા ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ કરી દઈએ. શું છે પહેલું ઇક્વેશન? 2 = MW એટલે M ની જગ્યાએ 0.025 ગુણ્યા કેટલા છે 60 વત્તા C. ચલો એને આપણે 60 વડે ગુણી નાખીએ તો 1.5 આવે છે, તો 2 = 1.5 પ્લસ C, અને પેલી બાજુ લઈ જઈએ તો 2 માંથી દોડ જાય એટલે આન્સર આવશે 0.5. તો C બી મળી ગયા. હવે જે ત્રીજો ક્વેશ્ચન હતો આપણો કે 160 કિલોમીટરનું વજન ઉઠાવવું હોય એટલે W બરાબર 160 હોય તો P કેટલા આવશે એવું કીધું હતું. તો ફોર્મ્યુલા આપણી ફરી MW પ્લસ C વાળી. M ની વેલ્યુ મળી ગઈ 0.025, અને આપણે વજન ઉઠાવવાનું છે 160 એટલે MW થઈ ગયા, પ્લસ C ની વેલ્યુ છે 0.5. ઓકે, ચલો એ બી ફાઇન્ડ કરી લઈએ કે 0.025 ને પહેલા 160 વડે ગુણી નાખીએ તો 4 આવે છે, અને એમાં 0.5 ઉમેરી દઈએ તો P બરાબર આવે છે 4.5 કિલોન્યુટન. એ ગુજરાતીમાં એવું લખાશે કે જ્યારે 160 કિલોમીટરનું વજન ઉઠાવવું હોય છે તો પ્રયત્ન બળ લગાવવાનું છે આપણે 4.5 કિલોન્યુટન. ઓકે, ચલો બીજી વસ્તુ આપણે અહીંયા શોધવાની કીધી છે મેક્સિમમ એફિશિયન્સી એટલે કે ઈટા મેક્સ શોધવાનો. દેખો જરા અહીંયા શોધી નાખું છું. તો ઈટા મેક્સ ની ફોર્મ્યુલા આપણે આગળ લગાવી કે 1/m * VR. તો 1/m ની વેલ્યુ મળી ગઈ છે 0.025. VR એ લોકોએ આપેલા જ છે. ક્યાં ગયા VR? 50. ઓકે, ચલો 50 આપેલા, તો આ બી કેલ્સીમાં કરી દઈએ તો 1/0.025 એને ડિવાઈડ કરો 50 થી તો આન્સર આવે છે 0.8. એને તમે 100 થી મલ્ટીપ્લાય કરી દો તો એ મળી જશે તમને 80%. તો ઈટા મેક્સ કેટલા મળી ગયા? 80%. હવે જો 80% આવી એફિશિયન્સી એની,
તો એફિશિયન્સી 80% છે તો મશીન રિવર્સિબલ હશે કે નહીં જરા કોમેન્ટમાં બતાવજો. પહેલી જે વસ્તુ ચલાવી તમને એમાં એફિશિયન્સીની ફોર્મ્યુલા લખી હતી, એના પછી રિવર્સિબલ અને નોન રિવર્સિબલ જોઈ લીધું આપણે. તો 80% એફિશિયન્સી હોય તો મશીન રિવર્સિબલ એટલે કે પરિવર્તી હોય કે ના હોય જરા કોમેન્ટ સેક્શનમાં કરીને બતાવજો. તો આ બે ટાઈપના દાખલા કરવાના છે આપણે. અને જે આગળ મેં તમને 3 થિયરી શીખવાડી કે જેમાં વ્યાખ્યાઓ અને યંત્રનો નિયમ ખાસ કરવાનો હતો. તો આટલી વસ્તુ કરીશું તો આપણા આજે ચેપ્ટરના 14 માર્ક છે તમને આસાનીથી મળી જશે. એકદમ સહેલું ચેપ્ટર છે. આની સિવાય બી એક ટાઈપના દાખલા છે, કોઈને સ્કીપ ના કરવા હોય તો શીખી લેવાના. કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો ફોટો પાડીને અથવા એક ક્વેશ્ચન મોકલી આપજો, હું તમને પર્સનલી સોલ્વ કરીને આપી દઈશ. એક્ઝામ નજીક છે તો હવે બધી વસ્તુ સમજાવી નહીં, જે સ્કીપેબલ હોય તમે સ્કીપ કરી શકો છો. જે વસ્તુ સહેલી છે અને તમને માર્ક અપાવે છે એ તો આપણે ખાસ કરી દેવાની. તો આ તો આપણું એમનું 6થું ચેપ્ટર કે જેમાં આપણે થિયરી પ્લસ દાખલા બંને વસ્તુ જોઈ લીધી. કોઈ બી જગ્યાએ ક્વેરી આવે તો કોમેન્ટ સેક્શનમાં બતાવો. અને પ્રેક્ટિસ માટે જૂના પેપરના દાખલા અથવા તો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એમાંથી દાખલા ગણવાના. અટકી જાઓ તો ટેલિગ્રામ પર જઈને મને મેસેજ કરી દેવાનો. જે લોકો હજુ બી ટેલિગ્રામમાં ના ગયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન કરી દેવાનું. તમારા સારા માટે છે તો એમાં બહુ લેટ થવાની જરૂર છે નહીં. ઓકે, તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. એક્ઝામ નજીક છે, બરાબર તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.